વોરા બજાર દેસાઈ શેરીમાં આવેલા કૃષ્ણ ગોલ્ડ એન્ડ સિલ્વરની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। વોરા બજાર દેસાઈ શેરીમાં જમનાદાસભાઈ રામજીભાઈ સોનીની કૃષ્ણ ગોલ્ડ એન્ડ સિલ્વર નામની દુકાન આવેલ છે। આ જ્વેલર્સની દુકાનને બે તસ્કરોએ નિશાન બનાવી સીસીટીવી કેમેરા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હોવાના અન્ય દુકાનના સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા। જ્યારે સવારે વેપારીને જાણ થતાં દુકાનમાંથી અંદાજિત રોકડા રૂપિયા 10,000ની ચોરી થઈ હોવાની જાણ પોલીસને કર્યા બાદ પોલીસ કલાકો પછી આવી તપાસ હાથ ધરી હતી। ત્યારે હવે આ વિસ્તારમાં થતી ચોરીના બનાવને અટકાવવા માટે વેપારીએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી। એનો વિડિયો છે ને પપ્પુભાઈ હોય ને તો આપણે મેચ કરી જવાય। એ ભાઈ ચાવી છે ને બીએમ પાસે જે ચોરી થઈ ને એનો જો વિડિયો આ લોકો પાસે હોય ને તો એ પેલા કંપની મેળવી લે તો ભાઈ મેળવી દે તો એને સીધા પકડવાના જ કે રાજ કોઈ પાછો આવી ભાઈ પાસે કે મારી દુકાન વોરા બજાર દેસાઈ શેરી નાણાવટી ચેમ્બરમાં આવેલી છે। કઈ દુકાન છે? દુકાન નંબર 5 કૃષ્ણ જ્વેલર્સ ગોલ્ડ એન્ડ સિલ્વર। શું આજે ઘટના? આજે રાતના કોઈ પણ સમયે મારી દુકાનના તાલા તોડેલા છે અને કેમેરા તોડી નાખેલા છે। કેટલા વાગે એ ખબર નથી અમને, પણ સવારે 9:30 વાગે મારો મોટો દીકરો ઉપર દુકાન છે એ દુકાને આવ્યો ત્યારે એણે મને ફોન કર્યો કે પપ્પા દુકાનના તાળા તૂટેલા છે અને ભાઈ દુકાને નથી, તો કોણે તોડ્યા? મેં તો પછી તમે આવ્યા અને એમણે જોયું તો દુકાનના તાળા તોડેલા હતા, કેમેરા તોડેલા હતા અને શટર અડધું ઊંચું કરેલું હતું। અને અમે અમારી દુકાન સામે કેમેરામાં જોયું તો 3 જણા રૂમાલ બાંધીને રાતે કટરથી તાળા તોડતા હોય એવું દેખાય છે અમારી સામેના કેમેરામાં। કેટલી રકમ હોય? સાંજે લગભગ 10,000 રૂપિયા જેવું આશરે રોકડ હોય। આ બાજુ આ વિસ્તારમાં વારાગડી છે? આ વિસ્તારમાં લગભગ ચોથો પાંચમો બનાવ છે। લગભગ 3 મહિના અગાઉ ત્યાં અહીંયા દેસાઈ શેરીમાં તે 3-4 દુકાનના તાળા તૂટેલા છે। એટલે આ બાજુ અવારનવાર આ લોકોને રંજાડ છે જ। એટલે પોલીસ ખાતું આમાં કંઈ પગલાં લે। અમે 10 વાગ્યાની ફરિયાદ નોંધાવી છે તો 12:30 વાગવા આવ્યા, પણ હજી એનો તરફથી કાંઈ જવાબ 3 અમે ફોન સામેથી કર્યા છે પણ આવે છે એમ ફોન કરે છે। રાહ જોઈને ઊભા છીએ હું તો। આમાં નથી રહેતો પોલીસ પેટ્રોલિંગ તો આ બનાવ બને જ નહીં ભાઈ। અને આ બધું હવે કોમર્શિયલ થઈ ગયું એટલે રેસિડન્સવાળા કોઈ હોય નહીં, એટલે કોઈ રાતે જાગતું ન હોય, બધા દુકાન બંધ કરીને વ્યા જાય। એટલે આ બધા બનાવો વધી ગયા છે હમણાં, અને એમાં મોંઘવારી વ્યાપારીમાં તો બહુ વધારે જ છે। એટલે જો પોલીસ ખાતું ધ્યાન દે તો અમારા જેવા નાના વેપારીને બહુ આવું તકલીફ ન પડે।